બાપા સીતારામ. ઘનશ્યામ મામા આવ્યા. હા, મહેમાન અમારે બીજા આવ્યા. આવો આવો બાપા આવો. આવો. આ લે લે ગંજા બાપા ચૂકી રહ્યો બાપા. ભૈયા, આયા, સોફા ભૈયા. આવો બાપા આવો. જો ભાઈ કેવા હારા છે મારા. ભૈયા, હા મામા આવ્યા છે. ખીચડો દેવા માટે. ખીચડો દેવા. હા મારા મામા થઈ ગયું. ચાલવા મળે એમ શરૂ કરજે એમ. હાલો તો સરસ મજાની પૂર્યું અને જય ભાઈ આવ્યા છે ખવડાવવા. હા. હું નથી આવી. જય માતાજી, જય મેલડીમાં, જય બુડ ભવાની. ચલા જય બુડ ભવાની. સા લાવો લાવો આ બીજી ફેરી હો સા છે. ચલા તારી માં આ ત્રીજી ફેર સા કરી બોલ. હા. એટલે છુંતા સા હોય ને ત્યારે બધા એટલે કાંઈ હાલે નહીં આપણે. ઈ તો એને બીજી એટલે કરે. ના ના મારી હાથ કરી હો ત્રણ ફેર. આજે આપણે બહાર ક્યાં જવાનો પ્રોગ્રામ છે? તાર પપ્પા કે છે તારી માં ને તાર પપ્પા બે બાનો હુકમ હોય એ પ્રમાણે થાય. એમ કે તમે બાઈક કરાવવા લઈ જાવ. હા. એ કે બા હાલો ને હાલો બા જમવા ઈ કે. ઈ કે સા કરી દે. બસ 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 બાપા આશીર્વાદ છે. અને જો બાપા રામ સીતારામ ની છે સા. અને બાપા સીતારામ ની હોય ને એટલે સા શરૂ ને શરૂ જ રહેવું જોઈએ. એટલે બેન થાવું ન જોઈએ કઈ. રોડ બેન ન થાવું જોઈએ ટૂંકમાં મૂળ. અને બાપા સીતારામ અને રિયલ માં બાપા સીતારામ ની સા હાથની મેં પીધેલી છું હો. એટલે આટલા ટાટિયા હાલે છે. હું જો તને કહી દઉં પાછું હાથ. અત્યારે લગીને તને હાસું કહું છું બાપા બાપા સીતારામ સીતારામની ચા બાએ પીધેલી. આમ જો બાપા રામ સીતારામ તો કાંઈ નહોતું ને મને કીધેલું હતું. મઢેલું. અને ખુશી સવડી નહોતી તારે. અત્યારે હું આમ આ રૂવાડા કરું ને તો મને બેઠા થઈ જાય છે. એટલે બાપા શ્યામ સીતારામ ની સાથે ગાળું દીધેલી. ચોકલેટ પીધેલી. સીતારામ બોલ બેટા. સીતારામ. જય બાપા સીતારામ. ઘનશ્યામ મામા આવ્યા. હા, મહેમાન અમારે બીજા આવો આવ્યા. આવો આવો બાપા આવો. આવો. આ લે લે ગંજા બાપા ચૂકી રહ્યો બાપા. ભૈયા, આયા, સોફા ભૈયા. આવો બાપા આવો. જો ભાઈ કેવા હારા છે મારા. ભૈયા, અંદર ભૈયા. જો આ હું આવીને જો કેવું હારું મસ્તી નું થયું. જો ઘનશ્યામભાઈ કેમ છે તબિયત પાણી તમારી? એ ઘનશ્યામભાઈ એ ઘનશ્યામભાઈ કેમ છે તબિયત પાણી? એને એમ થાય કે નહીં? એને એમ થાય ને હે ઘનશ્યામભાઈ? બરાબર આમ. એટલે મામા છે બાપા મામા છે. બોલ. મામા સીતારામ બોલ. હું મામા આવ્યા. હા, મામા આવ્યા છે. બોલ બેટા. ખીચડો દેવા માટે. ખીચડો દેવા. હા, મારા મામા ખીચડો દેવા આવ્યા છે. ના એને તો પહેલેથી એટલું રાખેલું છે ભાઈ. એટલું એની તો પૂરી ન થાય બાપા. મનસુખભાઈ ની તો કમી પૂરી ન થાય. આઠમાં આવડાવ્યા થાય. એની પૂરી ન થાય. છોકરાઓ તો ડાયા કોઈ દી ન બોલે. ઘનશ્યામભાઈ તો અમારે એની વાત જ ન કરાય. કાંઈ ભગવાન કરે ને એનું ક્યાંક સારું અમારે ગોઠવાઈ જવું તો બસ હું મારે ડિસ્કો કરવો. ઘનશ્યામભાઈના લગ્નમાં મારે ડિસ્કો કરવો છે. એવા આશીર્વાદ છે મારા. એમ મારા આશીર્વાદ છે. આખી દુનિયા જોવે જોકે પાણી આપતો પાણી. એમ નહીં આખી દુનિયા જોવે એમ આપણે એવા આશીર્વાદ છે એમ. અને આશીર્વાદ છે ને મનોજ ઈ પ્રેમથી અંદરથી મળે છે ભાઈ. એમ તને કહું છું હવે મનોજ. અમે ખાવા નીકળી આ પપ્પા લઈ ગયા જાય જમવા બધાને. ચાલો હવે જમવા જઈશ. હવે તો લઈ જા, હું નથી લઈ ના જતો. તું જ તે હો લઈ જશે. એને રહેવા દે ભાઈ. કોઈ મત લાવ્યા તેમ જ લઈ લે. હાલો તો બધા. અમે હાલો જો અમે શેરીમાં આવી ગયા છીએ ગણવી છું. અમે શાકપુરી ખાવા જાવીએ છીએ. અમે શાકપુરી ખાવા જાવીએ છીએ. રાખતા રહેજો. આવી ગયા છો હવે. આવી ગયા છે હું ખાવા. ઈ પેલા કયો શાકપુરી ખાવા આવી ગયા છે એમ કે શાકપુરી પેચ. મારી હાટુ મારી હાટુ મેગી ચાલ. ચલાય આમંત્રણ દીધું છે કે લઈ જાવ તો બાને લઈ જાવ. ખુશીબેન હું ખાવાનું છે? વેજ મેગી ખાવાની જ ને? મને મેગી ચાલ. અંબાજી મેગી ખાવાની જ ને? મેગી ચાલ ખાવાની. જોઈ આજે ચાલો. બનાવવાના કઈ ગાજર કેપ્સિકમ ઓનિયન વેજ મેગી બને છે. હા. વેજ મેગી, હા. એમાં ધાણા લીલા કાંદા બધું આવશે. ડબલ ખુશી મસાલો હાટુ. ચીઝ વાળી હોય ચીઝ વાળી બનશે. હમ. થઈ ગયું. ચાલવા મળે એમ શરૂ કરજે એમ. હાલો તો સરસ મજાની પૂર્યું અને જય ભાઈ આવ્યા છે ખવડાવવા.
હા. એ હાલો ના. હું નથી આવ્યો તો જઈએ જ ક્યાં? છાશ એ આવી. સાહેબ સાહેબ મસ્તીની સાસ છે હાલો હું ટેસ્ટ કરી દઉં કેમ થાય છે કેમ નહીં મારી આમ રાખજે હું ટેસ્ટ કરું છું હવે બા આવ્યા તો માને ભૂલી ગયો લે જો. હા મારા પાસે બાર નથી પગ કેમ બે મસ્ત એમ બેહી કે મસ્ત એ ને ભાઈ પણ જો સાથે છે ને પગ ડુંગળા પડશે આ ડુંગળી છે મારો વારો મરચાં બોલે છે એટલે મારે નથી બોલવું. વારો છે બોલવાનો. અને આ પણ ઠંડી ઠંડી મસ્તીની સાઈઝ છે બધાય પણ જમવા આવજો બરોબર છે જલા? બેને હારું બને. એમ? હા એ બધું રોજ રોજ શાકી લેશે પછી એવું લાગે છે મેગી સાચો કેટલું મસ્ત ટોપ ફર્સ્ટ ક્લાસ આવજો બધાય ખાવાય વેરાયટી બહુ મસ્ત બનેલું છે ને. તમારે બે બાજુ બાજુ છે શાકાય મારે મસ્ત છે ગરમ ગરમ હો. બહુ સરસ છે. હા શાકાય ગરમા ગરમ જ છે લીંબુ લઈ લેજો ને ભાઈ ટેસ્ટ છે ફૂલ જો મોઢું બળી જાય હો. આમાં રોટલો હોય કેમ? કેવી છે હે? બહુ ટોપ. હજી ગરમ છે ના ના ખા મેગી છે મસ્ત છે. મસ્ત છે. જો લીંબુ પણ મસ્ત બહુ ગરમ ગરમ છે ને. હા ડુંગળીમાં મસ્ત. પછી પાછું આવવું પડશે એક વાર જમશો ને ચીઝ તો મેગી પાછા જોયું વારંવાર કેટલું બધું ચીઝ છે હવે ગરમા ગરમ અમે તો હમણાં રોજ આવી હો. અમે તો કાલે આવ્યા હતા તો એટલે રોજ નહીં પાછું ખાય બહારનું. રોજ નહીં ખાવું બહારનું. કેમ કે આ ચાનો ભાવ હતો ને એટલે આ તળેલું ખાવું છું નકર હમણાં તળેલું અહીંયા આવીને કેવી છે બહુ સરસ સુરતમાં છે. બધા શું કામ રહેવા આવ્યા છે લઉં એક ડાયલોગ કેવી છે સુરતમાં બધા શું કામ રહેવા આવ્યા છે બહુ મસ્ત છે સ્પેશિયલ સુરતમાં જમવા માટે જ બધા આવે છે હા અને આ શબ્દ મારા સાચા જ છે કોઈ હોય તો સાચી કોમેન્ટ કરજો ખાવાના જે બધા શોખી છે ને એ બધા સુરતમાં જ રહેવા આવ્યા છે અને એ બધું સાચું જ છે ખોટું કાંઈ છે નહીં અને ખોટું હોય તો બધા ભાઈઓ તથા બહેનો એ બધા મને કોમેન્ટ કરજો અને જવાબ તેમ જયભાઈ મને દેજો હા હા પણ હું ભેગી દઉં છું હો મને યાર બાજી તમારી બાઈ એ ભલે બાદ એનો કાંઈ વાંધો નથી એનું મોસમ પકડાઈ ગઈ છે તારા હા હું તો ટાઈમ તો નહીં હા, હું કાંઈ કરું. હું હોય એટલે ન ખાય ભેગી શાકો બધું શાકો બહુ મસ્ત છે ભાજી ભાજી નહીં હોય નહીં શાંતિ રાખે તાર પપ્પાનો ભાવ પ્રેમ હતો ને એટલે આ એક વર્ષ દી એના આપણે તે દી આનું જો જેટલું જો ખવાય. જો જેટલું નતા આવ્યા આપણે બધા રાજ્ય આ મને આવે છે તેડો. રોટલા આવી ગયા મસ્ત વાહ. છે રોટલો જો ગામડાનો રોટલો મસ્ત ટોપ લઈને આવ્યા. જય માતાજી હવે રોટલો તું ખાજો ભાઈ જો જય માતાજી લે મોઢું લે છે મસ્ત હો ભાઈ રોટલો એમ રોટલો તો ગરમા ગરમ આવે એટલે આ સાથે એમાં ટિફિન લઈ જવું પડશે એવું લાગે છે હાલે લે ભાઈ તું રોટલો જુઓ હવે મારે આવું છે ચીઝ વાળી કેટલું બધું ચીઝ વાળું નથી ખાતું બધા ધવલભાઈ દાળ છે ને અહીંયા પડી હતી ને એ લેવરાવી નાખો બધા ગરમ ગરમ લેવી એ હારી રીતે છે ગરમ થઈ જાય તો સાકી લે એ લેવરાવી નાખો ને તમે ભલે ને હોય એને ટેસ્ટિંગ મને કઈ કામ નહીં. ટેસ્ટિંગ કરવા આવે. આપણને કાલ રાત્રે જમવા દઈ ટેસ્ટિંગ કરવા શાક. ભલા હા હવે તું દઈ જા બેટા જમવા થોડું. હાલો તો હવે બધાનું બોર્ડ પૂરું થઈ ગયું છે અહીંયા ગોળ પૂરું આવું જ ગોળ થઈ ગયું ભાઈ. હા બાને લઈને આવ્યા. કિલોમીટર પૂરા થઈ ગયા છે બધાયના એ ખાટલા પડી એટલી વાર છે. બાને લઈને આવ્યા. શાકપુરી ખાધા અને બાકા શાકપુરી ખાધી રોટલો ખાધો અને હેનું સાફ શાક ખાધું. સાફ કરી ગયા બધું મેગી ને ખાઈ મજા આવી. અમારું હજી કે આલ્યો જો લીલી ડુંગળી મસ્તીના મરચા જો લીંબુ પણ સાથે હતું મરચા તો ખાવા ના જ પેલા અટક ન આવે મરચા ખાવા એવું કાંઈ છે નહીં પાછા આ મોળા છે મસ્તીના આ જો આમાં એવું થાય ગાંઠિયાના યાર હોય ને માણસો 250 મરચા ખાઈ જાય એક એને કોઈ દી કાંઈ ના કરે રોટલા પણ પણ આ બે શાકપુરી આવે મહાદેવની શાકપુરી આવે તો હા મજા તમે માંગતા જ રહ્યો હવે એ ના પાડે નહીં આ બહુ તો કરવાનું ના ના છે સરસ મજા આવી આનંદ આવે લોકો ખાઈ ગયા હતા પણ મને લાવવાની હતી તો મને લાવ્યા હજી 2-3 મહેમાન હજી લાવવાના છે હજી બે ત્રણ મહેમાન મોટા મોટા મહેમાન લાવવાના બાકી બાકી છે હજી મુદ્દા બાકી છે હજી લાવવાના હા પછી રોજ એવા થઈ જાય રોજ ખાવા આવે છે ધવલભાઈ આવો તો રોજ ચાલો રાખો. રેજ મુદ્દા છે ને તો અમારે શોખીન ખાવાના હજી બાકી ખાય દાદા છે. છે, બાપા છે. પાપડ. બહુ મસ્ત મજા આવે છે. બહુ સારું છે, મસ્ત. બસ ધવલભાઈ છે એને બાપા છે જે મેન ખાવાવાળા છે ને શોખીન ખાવાના એ બાકી છે હજી તો મહેમાનને બધા. ધવલભાઈ
બાકી મજા તમારું આવી ગઈ હું ક્યાંય શાક નથી. પૂરી એટલે એક નંબર એક નંબર હું પણ હા ખરેખર ખાવાનું તો માત્ર એનું- ન્યા જ થવું છે એમ કે આવા કરતા તમારો સ્વભાવ સારો છે અને જીવ સારો છે મોટો અને મહાદેવ શાકપુરી વીઆઈપી સર્કલ ને એક નંબર હે અન્નપૂર્ણા માનો વાસ હોય ને આ ઓમ નમઃ શિવાય એટલે પૂરું થઈ જાય અંદર બધું આવી મુખ્ય ગયું તમારું. સરસ્વતી હોય એટલે સાપો બીજી અને મસ્તીનું જમવાનું છે આ બધા જમી ગયા છે પણ હવે મને ના જે બે ત્રણ મુદ્દા લાવવાના છે. એના પપ્પાને પણ લાવવાના છે એવું લાગે હું ધવલભાઈ એના ઘરના એની રસોઈ એટલે હાથ કે અન્નપૂર્ણામાંનો વાસ છે એવી રસોઈ બને ને મુખ્ય સરસ્વતી છે પ્રેમ ભાવના પણ બેને પણ સપોર્ટ એટલો કરે છે ને બેન બેને પણ સપોર્ટ એટલો કરે છે ને પણ શંકર ને પાર્વતી બે સપોર્ટ કરે ને તો જ જીવનની અંદર બધું આગળ વધે. મજા આવે બેન બનાવવાનું બરોબર છે ને એટલે બે મહેનત કરે છે એટલું બધું કામ કરે અને છે. આવતા વર્ષે કાનુડો રમતો હોય ભગવાન એમને ખાવા આવી એમને મહેનત એટલી બધી કરે ને ભગવાન એવું છે હા આવતા વર્ષે કાનુડો રમતો હોય તો ધવલભાઈ ને અમારી પાસે ધવલભાઈ પાસે પાલતી લેવી પડશે શાક પૂરી નહીં હે ધવલભાઈ જો ભગવાન કહે છે પાર્ટી દઈ દીધી. હા, દેવી જ પડશે અમને. એમાં શું થાય ખબર ધવલભાઈ આ વસ્તુ સારી હોય ને એટલે માણસ ખેંચાઈ આવી જાય. તમે દિલથી જમવાનો ઓર્ગેનિક છો. છે અને કોઈ ગરમ મસાલા વગરનું તળેલી વસ્તુ નથી ખાધી પણ મેં એટલી બધી પૂરી ખાધી રાતે હું ખાધી ને જમતી બા? નથી. હા રાતે જમતી નથી પણ છતાંય હમણાં આ લખીમબેનાની હાલી કે એમ નથી દાદરા પણ તે ટાઈમે આવ્યા બધા જમવા આવતા ને જમવા હું પણ નહોતી આવતી પરાણે મને કહે, મારા નાનેલા બેન હતા આ મારા માતાજી છે એમાં નણંદને લઈને આવશો હજી હવે. એટલે હજી અમારે ખાવા વાળી શોખીન બાકી છે હજી એક દાદા અને મારા બેન બાકી છે તમારે આ ત્રણ પૈસા પૂરી ઓછી પડી છે. દાદા ત્રણ ચાર તો એકની જ ઉપર દાદા ને તાર પપ્પા ને હા નહીં બેને તો પડી છે ને એને તો ત્રણ દિવસ તો જોઈ જ તે ને કઈ આમ થોડું હાલે ભાણકી બે હોય ખાવા તો જોઈ જ તે ને. ભગવાન આ બધી રસ મૂકામાં આ બધું એક જમવા હાટું તો બધું છે તો અહીં મુક્તિ સાથે હું તો શું કર્યા કરું છું એટલે બહુ મજા આવી ગઈ તો લાઈક કરો બધા શેર કરો લાઈક કરજો શેર કરો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો પરફેક્ટ થઈ ના ના ભાઈ એમાં તો હોય જ તેને હું કામ ન હોય આપણું આગળ વધે ને આપણું કામકાજ થાય જો આ ઘરે ગઈ ફૂલમ ફૂલ ફૂલ ઘરાકી આવું ફૂલ અંગણ નાખતું જ કાંઈ. એટલે હવે પછી પાછા અમે આવશું ને એટલે વળી પાછા બે ત્રણ બધા ના પોતા આવી હાલો બોલો એનું ખજૂરનું દૂધ છે ખજૂરનું દૂધ ભાવનગરનું એ તો સ્પેશિયલ ભાવનગર નું હોય એટલે હારા મારું જોઈએ હવે રાજ્યનું છે નીલમબાગ વાળા હા હે ભાવનગર નથી આવ્યા? ભાઈ ને કરતા હતા ઈ. લીલમબાગ નું એ તો પછી આપણે લીલમબાગ ના થઈએ એટલે એમ જ હોય હારા મારું જોઈ ને કઈ થોડું જેમ તેમ હોય અલ્યા જેવું જેવું ન હોય બનાવવા દે માથે માતાજી ક્યાં? કેટલું બનાવવાનું કેટલા બનાવવા દે બે બનાવી બનાવજો પછી એમાં એવું થાય કે હું તો 4-5 થઈ જાવ એમ છે પણ હા 5 માં 10 ગળા હાલે મને ભાવે બહુ જ થતું હતું પણ એનું કારણ છે ને મને તબિયત ખરાબ થઈ ગઈ પાછા મને બહુ વાલું છે પાછું. એટલે એક ગળા થઈ ગઈ. હા હાલો. વાંધો નહીં આ યુટ્યુબમાં આવે તો એમાં હું એનું ઓલું સારું થઈ ગયું. એનું સારું ને એમાં શું વાંધો છે બધા પીવા આવશે 5 માણસ છે સારામાં સારું બનાવે કઈ રીતનું બનાવે દેખાડજો જો એ દાદા હું નાખે છે જો આયા. જો મસ્ત બદામ છે કાજુ છે મસ્ત જો બનાવે છે બધા આવી VIP સર્કલ છે બોલ એમ બોલ જોલા કે પીવા VIP એડ્રેસ circle. બોલજો, સાહેબ. એડ્રેસ એડ્રેસ હા વીઆઈપી સર્કલ હા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે સાઉથ ગલી બધાય પણ આ સારું છે જો એક ગ્લાસ લાવો તો દાદા ભાઈ જો આ ગરમા ગરમ લીધું છે બધાય પણ આ પીવા આવજો બહુ સારામાં સારું છે લાય, મને એક નાનો ગ્લાસ દીધો હાલ. આ તો તાર પપ્પાનો આગ્રહ છે ભાવ છે લે કેટલી બધી વસ્તુ મમ્મીનું ફીકું પડી ગયું બા આવ્યા તો ના, ના, ભાઈ, બાને બોલો ને મોકલો. અચ્છા ને મને બે જાય આવું હોય તો પછી વહુ ન બોલ બોલ કરે. હું તે મોટો ગ્લાસ હું લીધો મારે એટલે મને મેં કીધું ને એ ભાઈને કે દસ મને નાનો તો એટલું નહીં આવે મને એવું ને થાય જઈ પી લે, થોડું નાનું પહેલા નાની લઈ લઉં. હા. એમાં ફીકું કોઈનું ન પડે હમ. એ મારી કરતા એને સાધુ જીવન હા, હા, હા. અરે માર કર ને એટલે ઈ હવે હવે ઓલું તરી જાય હવે તમે ઈશ્વરના છોકરા છે આગળ જ રહે. એમ નહીં કરે. એટલે આગળ એટલે પેલા નંબર જ આવે એમાં કઈ ફરક જ ન હોય સમજાણું એટલે પેલા જ હોય. ખાવું પછી હોય વહુ પેલા હોય એટલે એ મગજના વેમ હોય ને બધા કાઢી છોકરા તો બધા વહી જ ગયા
છોકરા છોકરા કહેવાય ને વહુ વહુ કહેવાય, દીકરી દીકરી કહેવાય. વહુ ગણો કે દીકરી લઈ લેવા માને આવું ને લાગે અમારે મા દીકરાને લાગે. હા, મને લાગે છે. હા એને કાંક નાખો વધારે અમારી દીકરી. પાયે તો જ તે દીધે કેટલી બધી બરાણી નાખી દીધી. ના પાડે, હા. અને મારે ખુશીબેનને ફાવે બહુ બદામ, એટલે થોડુંક બદામ ખાય ને તો સારું કે છે. ભાઈ કરો છો. હે? જો શું કરો છો એમ કહું છું. તમારે તો દીકરી આ બેન લગાડવાનું ક્યાંથી આમથી ને આમ. એ તો બધું લગાડવું જ પડે. ફોર વ્હીલમાં ફરવું હોય તો બેલ્ટ લગાડવું પડે ને બધું ભાઈ લગાડવું પડે. ભાઈ તો જો અમને એ બેન હે? બોલે જાન રુદાને લઈને જતા હોય એમ તો કહીશું. તો ભણવા ગયા ત્યારે આમ બેઠો હતો ને અત્યારે આમ જ બેસે. હે ભાઈ આમ જ બેહું. તને અમારી દયા હોય ને ઓલી બન હા દયા હોય તેને શું કરો છો? હા, બેઠા જો તમારું ખાઈ શું પીને. સાઈ કહેવાનું ઘર બાજુ હોય. તમારે શું કહેવાનું છે? બસ કાંઈ કહેવાનું નહીં, ખાઈ પીને હવે સુઈ જાવું ગાડીમાં. જો એમ છે એમ. નીકળતા ફરવાનું ખાવાનું પીવાનું નીકળતા તો. ભૂલે બંધન હવે સાઈ ઘર હા બાજુ. શું કામ? આ બરાબર જ છે, હા થાય જ છે. લે હાલે ખુશી હવે ખુશી ઉતર લે. બાને ઓળખી રીતે રાખ્યા ફેરવી. લાવવાનું એમ જ બેન તારું કેમ બેવું? આમ જ બેવું આરામ જ કરો તેથી બોલો હવે. મસ્ત ઊની ઊની લુવા આવે મત છે. પડી ગયો બાને હવે તો ખાઈને ઠંડી ચડશે પણ ગાડી પણ આમાં કઈ ઠંડી સડે એવું નથી. આ તો ગરમ લુવાળી ગાડી છે. વાળી છે આમ. મમ્મી મને કોણ નથી હા પાસે ને પાસે છે. હા ઓ ને આ તો વચમાં સોડી બેહી ગઈ. પાણીની બોટલ પછી કઈ ન લીધી હે? પાણીની બોટલ ના ના એ તો કાંઈ નહીં લો. હવે રહે ને રવિવારે પેસર ફરવા નીકળી જ જવાનું. હા રવિવારે છે ને ઘરે રસોઈ બનાવી અને બહાર નીકળી જ જવાનું અને મને કહી દેવાનું અને આખું ફેમિલી નીકળી જવાનું રવિવાર દી. આપણે શું વાંધો ખાઈ પીને ચાલતા ટકેશેર ભાજી ને આ ટકેશેર. તાપીનો બ્રિજ. આ ટાપીનો બીજ સડીએ છે બોલા નથી કહેતા. લાલ પીળી એમને લાલ પીળી લાઈટ કરો. અમારે તાર બાપાને જ કીધી હવે બહુ ગાયસ ને. ઓલા હા લગન ના તાર બાપાને મને ખબર ગીત આવે ઓલું મસ્ત ગીત આવે કયું? બોલે બંધણી